વર્ષ 2006માં પેટલાદ રામનાથ મહાદેવના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. વર્ષ 2015માં પુનઃ તળાવ બ્યુટિફિકેશન માટે કરોડોની ફાળવણી કરવામાં આવી. તે કોણ ચરી ગયું? તાજેતરમાં સરકાર દ્વારા પુનઃ 5 કરોડની ફાળવણી તળાવ બ્યુટિફિકેશન માટે કરવામાં આવતા સવાલ ઉઠ્યા. વર્ષ 2006માં પેટલાદના રામનાથ મહાદેવ મંદિર તથા તળાવનું બ્યુટિફિકેશન રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ પુનઃ વર્ષ 2015માં તળાવ બ્યુટિફિકેશન માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે કોણ ચરી ગયું ના સવાલ. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સદર તળાવના બ્યુટિફિકેશન માટે ₹5 કરોડની ફાળવણી કરવામાં આવતા સ્થાનિક સ્તરે ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદના સૌથી પ્રાચીન રામનાથ મહાદેવ મંદિર તથા નજીકના તળાવના બ્યુટિફિકેશન માટે વર્ષ 2006માં પ્રવાસન વિભાગ દ્વારા કરોડોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે બાદ વર્ષ 2015માં તત્કાલીન કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. સદર તળાવ બ્યુટિફિકેશન માટે કરોડોની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તે બાદ તળાવની સ્થિતિ યથાવત રહેતા સાથે લુખ્ખા તત્વોનો અડ્ડો બનતા સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દારૂના સેવન કરવામાં આવી રહ્યાનું પણ જણાવ્યું હતું. જો કે 15માં તળાવ બ્યુટિફિકેશન માટેની ફાળવણી કરવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સદર તળાવ બ્યુટિફિકેશન માટે ₹5 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા જે તે સમયે કોણ ચરી ગયું ના સવાલ સ્થાનિક સ્તરે ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામનાથ મહાદેવ મંદિર તથા તળાવ ટ્રસ્ટ હેઠળ હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવામાં આવતું હોય દશક પૂર્વે તળાવ બ્યુટિફિકેશન માટેની ફાળવણી કરવામાં આવેલ ગ્રાન્ટ કોણ ચરી ગયુંની તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા વહીવટી ખેલ રચાયા હોવાનો પર્દાફાશ થવાની સંભાવના સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.